गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो તમે બધા મિત્રો? આજે હું સલાડની રેસીપી આપું છું જે મારી મમ્મી બનાવે છે અત્યારે. ચલો જોઈએ. નાખ્યું છે, પછી શિમલા મિર્ચ છે અને હવે બ્રોકોલી નાખી છે આપણે. અહીંયા મકાઈ બાફવા મૂકી દીધી છે. એના પર પાણી નાખીને ગેસ પર મૂકી દેવાનું છે. એના અંદર પાણી નાખીને ગાજર, શિમલા મિર્ચ અને બ્રોકોલીને 5 મિનિટ એને આવી રીતના જ રાખવાનું છે. આ પછી ચાટ મસાલો ને કાળી મરચી નાખવાની છે, ચીઝ સોસ નાખવાનું છે અને ચીઝ નાખવાનું છે. 5 મિનિટ આવી રીતના જ રહેવા દેવાનું. ચલો, આ બ્રોકોલી આ ગેસ પર લઈ લીધી છે. નાની કઢાઈ રાખી દીધી છે અહીંયા, અને એમાં ઘી નાખી દેવાનું. પનીર એમાં નાખી દેવાનું છે કઢાઈની અંદર. ઘીમાં અંદર આપણી મકાઈ બી થાય જ છે. મકાઈમાં બી નમક નાખવાનો છે સ્વાદ પ્રમાણે. ચીઝ આપણે પહેલાં ખમણી લઈએ છીએ એટલે પછી વાંધો ના આવે. થોડું સ્ટોર કરતું રહેવાનું છે. અને સ્લો ને ફાસ્ટ રાખવાનું છે, નાને ફાસ્ટ રાખવાનું છે. અને બ્રોકોલીમાં સાકર નાખી દેવાની છે થોડીક, જેથી એનો કલર ડાર્ક ગ્રીન થાય. સાકર નાખવાનો. આપણું પનીર બી થઈ ગયું છે. બ્રોકોલીને આપણે બંધ કરી દેવાનું છે. બ્રોકોલીના છે બ્રોકોલી, શિમલા મરચને ગાજરને કાઢી લેવાનું છે. ચલો, દાળ નીકળી ગઈ છે અને આપણું પનીર બી રેડી થઈ ગયું છે. આ બ્રોકોલી, ગાજર ને શિમલા મરચી ને પનીરને અંદર નાખી દેવાનું છે. આ મકાઈને બી કાઢી લેવાની છે એક પ્લેટમાં. આ મકાઈને આની અંદર નાખી દેવાનું છે. મકાઈ, બ્રોકોલી, શિમલા મરચ ને ગાજર આની અંદર હોય ગયું છે પનીર સાથે. અને આની ઉપર થોડુંક સ્વાદ નિમક નાખી દેવાનું છે. આપણા લોકોએ મકાઈમાં થોડુંક નિમક નાખ્યું હતું એટલે આમાં થોડુંક ઓછું નાખવાનું, એટલે સારો સ્વાદ. અને ચાટ મસાલો નાખવાનો છે સ્વાદ પ્રમાણે. કાલી મિર્ચ પાવડર થોડુંક નાખી દેવાનો છે. તે બી તમારા સ્વાદ પ્રમાણે થોડુંક નાખી દેવાનું. અમૂલનો ચીઝ સોસ નાખી દેવાનો છે. આપણે સ્વાદ પ્રમાણે જેટલું તમને ચીઝ જોઈએ એટલું નાખવાનું. આપણે ચીઝ આપણે કર્યું હતું એ બી નાખી દેવાનું છે. હવે થોડું આમાં માયોનીઝ જોશે આપણે. માયોનીઝ આમાં નાખી દેવાનું છે. આ બી તમારા સ્વાદ પ્રમાણે.
બધાને મિક્સ કરવાનું છે. રેડી છે. ચલો ગાઈસ, નાઈને આવી ગયો છું ને મેં સ્કૂલના કપડાં બી પહેરી લીધા છે. તો ચલો આજે આપણે મારી મૂસલી ખાઈએ.